નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ફૂલ મોડેલ પેપર બંધારણનું જોવાના છે। બંધારણના મોસ્ટ આઈએમપી 100 MCQની ચર્ચા કરવાના છે, જે પાર્ટ બીમાં બંધારણ 30 માર્કનું છે, તે સંપૂર્ણપણે આવરી લેવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલું ફૂલ મોડેલ પેપર છે બંધારણનું। તો વિડીયો શરૂઆતથી અંત સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી। આજના મોડેલ પેપરનો પ્રશ્ન નંબર 1, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? સાચો જવાબ છે અનુચ્છેદ 36 થી 51। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી કયું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતના નેતૃત્વનું સ્વરૂપ વર્ણવે છે? સાચો જવાબ છે ચોક્કસ કાર્ય માટે નિશ્ચયાત્મક સૂચનો। ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, નીચેના પૈકી કોના કલ્યાણ માટેની તમામ યોજનાઓનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે એવું બંધારણમાં સુનિશ્ચિત કરે છે? સાચો જવાબ છે અનુસૂચિત જનજાતિઓ માટે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 4, બંધારણમાં નીચેના પૈકી કયા સુધારાથી પ્રથમ વખત રાષ્ટ્રપતિએ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરવાનું આવશ્યક બતાવ્યું હતું? સાચો જવાબ છે ઉપરમાંથી કોઈ નહીં। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 5, નીચેના ઉમેદવારો પૈકી કોણ ભારતમાં નિઃશુલ્ક કાનૂની સેવાઓ માટે પાત્ર છે? સાચો જવાબ છે મહિલાઓ અને બાળકો, કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓ, વિકલાંગ વ્યક્તિઓ અને ઔદ્યોગિક કામદારો। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચો જવાબ છે બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે। ત્યાર પછી 2, ભારતના બંધારણીય મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે। ત્યાર પછી 3, બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 7, નીચે પૈકી કઈ બાબતો જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલી છે? સાચો જવાબ છે સીમાંકન આયોગ દ્વારા મતદાર ક્ષેત્રનું સીમાંકન। ત્યાર પછી નવા રચાયેલા રાજ્યો માટે વડી અદાલત। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ 8, હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખપદે આપેલું નહેરુ અહેવાલમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થયો હતો? સાચો જવાબ છે સ્થાનિક સ્વરાજ, ડોમિનિયન સ્ટેટ। 2, સ્વતંત્ર ન્યાયતંત્ર। 3, મૂળભૂત અધિકારો। 4, પુખ્ત વયે મતાધિકાર। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 9, ભારતીય બંધારણના અનુચ્છેદ 51A પ્રમાણે આપણી મૂળભૂત ફરજોમાં કઈ બાબત સમાવિષ્ટ છે? સાચો જવાબ છે રાષ્ટ્રીય સંવિધાન તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર। ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના બંધારણમાં નીચેના પૈકી કયા શબ્દનો ઉલ્લેખ નથી? ઉપરના પૈકી એક પણ નહીં। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 11, ભારતના મતાધિકાર અને ચૂંટવાનો અધિકાર એ ખાલી જગ્યા છે બંધારણીય હક છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12, ભારતની પ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરો અને તેને અક્ષુણ્ણ જાળવી રાખો,
આ જોગવાઈઓ શામાં કરવામાં આવી છે? મૂળભૂત ફરજોમાં કરવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13. નીચેના પૈકી કઈ ફરજ ભારતના બંધારણમાં નિયત કરેલ ભારતના નાગરિકોની મૂળભૂત ફરજ નથી? નબળા વર્ગોને સામાજિક ન્યાયથી સુરક્ષિત કરવા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. રાજ્યસભાની રચના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1. બંધારણીય રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250 સુનિશ્ચિત કરે છે. ત્યાર પછી બંધારણની ચોથી અનુસૂચિમાં રાજ્યસભામાં રાજ્યો અને સંઘ પ્રદેશોની બેઠકની ફાળવણી બાબતે જોગવાઈ કરવામાં આવી છે. ફક્ત એ અને ચોથું વિધાન સાચું. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 15. બંધારણીય દ્વારા પ્રદાન કરવામાં આવેલા નીચેનો પૈકી કયો અધિકાર બિન નાગરિક વ્યક્તિઓને પણ પ્રદાન કરેલ છે? ધર્મની સ્વતંત્રતાનો અધિકાર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16. મૂળભૂત અધિકારોમાં સુધારા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઉપરોક્તમાંથી કોઈ નહીં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. ભારતનું સંવિધાન સભામાં કઈ તારીખના રોજ અપનાવી તેને અધિનિયમિત કરી ભારતના લોકોએ પોતાને અર્પિત કરેલ છે? 26/11/1949. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. બંધારણની અનુસૂચિ 6 આદિજાતિ વિસ્તારોના વહીવટ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? આદિજાતિ વિસ્તારોની ગ્રામ્ય સભા વધુ સત્તા ધરાવતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19. સ્વતંત્ર ભારતના પ્રથમ કૃષિ પ્રધાન કોણ હતા? સાચો જવાબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. જોડકું જોડવાનું. ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય. એ જેમાં આવશે સંસદ બંધારણમાંથી કોઈ પણ મૂળભૂત અધિકારોને ઘટાડી શકતી નથી. ત્યાર પછી કેશવાનંદ વિરુદ્ધ કેરળ રાજ્ય. અમુક મૂળભૂત જોગવાઈઓ સુધારી શકાતી નથી. ત્યાર પછી મિનર્વા મિલ્સ વિરુદ્ધ ભારત સંઘ 3, જેમાં બંધારણની સુધારણા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. ત્યાર પછી 42માં બંધારણીય સુધારો. મૂળભૂત અધિકારોના આધારે રાજ્યની નીતિના સિદ્ધાંતોનું નિર્દેશન કરવા અગ્રતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. ભારતીય ઇતિહાસ સંદર્ભે પ્રાંતોમાંથી બંધારણીય સભાના સભ્યો પ્રાંતીય વિધાનસભા દ્વારા ચૂંટાયેલા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22. ભારતીય સંવિધાન મુજબ મૂળભૂત અધિકારો સંદર્ભે નીચેનામાંથી કયું કરણ સાચું નથી? તે નિરપેક્ષ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. પ્રશ્ન નંબર 23. અનુચ્છેદ 51A મુજબ મૂળભૂત ફરજોના સંદર્ભે નીચેના પૈકી કયું સાચું નથી? ફરજો પરમાદેશ રીટ દ્વારા લાગુ કરી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેના પૈકી કઈ બાબત બંને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકાર હેઠળ આવે છે? મૂળભૂત અધિકારોનું રક્ષણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 25. ન્યાયાધીશ કે એસ પટ્ટાસ્વામી નિવૃત્ત અને અન્ય વિરુદ્ધ
ભારત સંઘ તથા બીજાનો નોંધપાત્ર કેસ જે 2017માં સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ણિત કરવામાં આવ્યો તે નીચેના પૈકી કઈ બાબત સાથે સંલગ્ન છે? સાચો જવાબ છે ગોપનીયતાનો હક. ત્યાર પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા અનુચ્છેદમાં સ્મારકો અને રાષ્ટ્રીય મહત્વના સ્થાનો અને વસ્તુઓના સંરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 49માં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ભારતના મતાધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર એ કયો અધિકાર છે? બંધારણીય અધિકાર છે. ત્યાર પછીનો પ્રશ્ન, નાગરિક દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ સી રીતે થઈ શકે? સાચો જવાબ મૂળભૂત અધિકારો આપમેળે સંરક્ષિત છે. ત્યાર પછી આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતા કયા આયોગની રચના કરવામાં આવી હતી? સાચો જવાબ ફઝલ અલી આયોગની. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. ભારતીય બિન સાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1. ભારત કોઈ ધર્મને દેશમાં સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે. ત્યાર પછી ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન, રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે? 1971. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32. ભારત સરકાર અધિનિયમ 1935 નીચેના પૈકી કઈ અનુસૂચિ કાયદાકીય સૂચિઓ ધરાવે છે? 7મી અનુસૂચિ. ત્યાર પછીનો પ્રશ્ન, સંસદ દ્વારા ભારતના સંવિધાનમાં આમુખમાં સુધારો અને કયા અનુચ્છેદની જોગવાઈ અંતર્ગત થઈ શકે છે? 358. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 34. ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર તરીકે ઓળખાતો બંધારણીય સુધારો કયો છે? 100મો બંધારણીય સુધારો. ત્યાર પછીનો પ્રશ્ન, મૂળભૂત હકો ભાગ 3માં જણાવવામાં આવેલ છે. આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા, આર્ટિકલ 16 જાહેર નોકરીની બાબતમાં સમાનતા અને આર્ટિકલ 18 કિતાબોની નાબૂદી ચર્ચા કરેલ છે. શિક્ષણનો હકની જોગવાઈ આર્ટિકલ 22A માં કરવામાં આવેલ છે, જેમાંથી A અને B બંને યોગ્ય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 36. ભારતના બંધારણમાં સમાનતાનો અધિકાર 5 અનુચ્છેદ દ્વારા અપનાવવામાં આવેલ છે તે ખાલી જગ્યા છે. અનુચ્છેદ 14 થી 18. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કલમ 45માં ઉપયોગમાં વહીવટીમાં કામદારોની ભાગીદારી જોગવાઈ કરવામાં આવી છે તે વિધાન યોગ્ય નથી. ત્યાર પછીનો પ્રશ્ન, જાહેર વ્યવસ્થાની કામગીરી સંભાળનાર દળોના સભ્યોને તેમની ફરજો યોગ્ય રીતે પડાય અને તેમની અંદર શિસ્ત જળવાય તે માટે સંસદ કાયદાથી મૂળભૂત હકો નિયંત્રણ કરી શકશે તેવી જોગવાઈ બંધારણના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 33માં. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં મિલકતના અધિકારમાં ઉલ્લંઘનને પડકારવા અરજી કરવી શક્ય નથી. સાચો જવાબ છે ભારતીય બંધારણની ધારા 32 હેઠળ રીટ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 40. ભારતીય બંધારણમાં કાયદા સમક્ષ સમાનતા સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત અપવાદ છે? રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંને અપવાદ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 41. કોઈ રાજ્યનું નામ બદલવા માટે સંસદમાં કેટલી બહુમતી હોવી જરૂરી છે? સાચો જવાબ છે હાજર સભ્યો અને મતદારોની બહુમતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 42. બંધારણની જોગવાઈઓને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવે છે? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 43.
પછાત વર્ગોનો બંધારણમાં અનુચ્છેદ 16(4) કેવી રીતે ઉલ્લેખ થાય છે? નાગરિકોનો પછાત વર્ગ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 44. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની બાબતોમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયા વિધાનો સાચા છે તે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે. ત્યાર પછી કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતને લાગુ પાડવાની રાજ્યની ફરજ બની રહેશે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 45. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? 1. કુટુંબ કલ્યાણ 11મી અનુસૂચિ. 3. ઢોર પૂરવાના ડબ્બા પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવી 12મી અનુસૂચિ. 4. ગરીબી નાબૂદી 11મી અને 12મી અનુસૂચિ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 46. નીચેના પૈકી કોનો અર્થ સમાન વચ્ચે કાયદો સમાન હોવો જોઈએ અને સામાન્ય રીતે અમલ થવો જોઈએ, સરખાઓ સાથે સરખી રીતે વ્યવહાર થવો જોઈએ? સાચો જવાબ છે કાયદાનું સમાન સંરક્ષણ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં લોકશાહીની વિભાવના વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? A અને B બંને. આમુખમાં લોકશાહી શબ્દ માત્ર સામાજિક લોકશાહીની સ્પષ્ટતા કરે છે, આર્થિક લોકશાહી નહીં. ત્યાર પછી B. પરોક્ષ લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વોચ્ચ સત્તાનો ઉપયોગ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન. 42મા બંધારણીય સુધારા 1976 પહેલાં ભારતીય સંવિધાનના આમુખમાં નીચેનામાંથી કયો શબ્દ ન હતો? અખંડિતતા ન હતો. ત્યાર પછીનો પ્રશ્ન. જો સંસદ સભ્ય ગૃહની પરવાનગી વિના દિવસની મુદ્દત સુધી ગેરહાજર રહે તો તેની તમામ બેઠકોમાં થઈને રાજ્ય વિધાનસભા ગૃહ તે રાજ્યની બેઠક ખાલી પડેલ હોવાનું જાહેર કરી શકશે 30 દિવસ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 50. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? કટોકટીના સમયગાળા દરમિયાન પસાર કરવામાં આવેલ 42મા સુધારા અધિનિયમ દ્વારા મૂળભૂત ફરજને આપણા સંવિધાનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતના બંધારણમાં આમુખ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? 42મો બંધારણીય સુધારો 1976 અંતર્ગત સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક ઉમેરવામાં આવ્યું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 52. ભારતીય નાગરિકતા નીચેના પૈકી કયા સંજોગમાં રદ થઈ શકે નહીં? શિક્ષા માટે વિદેશ જવા ઉપર. ત્યાર પછી ભારતના બંધારણનો ભાગ 2 બાબત સાથે જોડાયેલ નથી. ઉપરના પૈકી એક પણ નહીં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 54. નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ 1953ના સભ્યો હતા? પંડિત હૃદયનાથ કુંજરુ અને M.K. પાણીકર. ત્યાર પછીનો પ્રશ્ન 55. ભારતના નાગરિકત્વ વિશે નીચેના પૈકી કયું વિધાનો સત્ય છે? આપેલા બંને વિધાનો. ભારતના બંધારણનો ભાગ 2માં નાગરિકતા સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી બીજું વિધાન. ભારતના જન્મથી નાગરિકતા મેળવેલ તથા કાયદેસર વિધિથી નાગરિકતા હક મેળવેલ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવાની લાયક ધરાવે છે. મોસ્ટ IMP પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. કયા બંધારણીય સુધારા અધિનિયમને 2 કે તેથી વધુ રાજ્ય માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બની છે? સાચો જવાબ છે 7મો બંધારણીય સુધારો. ત્યાર પછીનો 57. નાગરિકોની ફરિયાદ નિવારવા માટે લોકપાલ અથવા લોકાયુક્ત જેવા હોદ્દાવાળી 2 ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગ સમિતિઓની ભલામણ કરી હતી? પ્રથમ વહીવટી સુધારણા આયોગ. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતમાં નીતિ નિર્માણમાં નીચેના પૈકી કઈ સંસ્થા સામેલ નથી? કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. શાસન ઉપર ઉદારીકરણની નીચેના પૈકી કઈ અસરો થઈ છે?
ફક્ત એક કાયદાનું શાસન, પારદર્શિકતાને રોકાણકારો અને સરકાર વચ્ચેનો વિશ્વાસ મજબૂત બન્યો. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી? ઉપર પૈકી કોઈ પણ નહીં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 61. ભારતીય સંવિધાનને ખાલી જગ્યામાંથી એકીકૃતતા મેળવેલ છે ભારતના લોકોમાંથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના જણાવ્યા મુજબ લોક અદાલત હેઠળના લાભો ખાલી જગ્યા છે. કોઈ કોર્ટ ફી નથી. 2. પ્રક્રિયાગત સુગમતા અને વિવાદોથી ઝડપી સુનાવણી. 3. તે પક્ષકારો માટે બંધનકર્તા છે અને સિવિલ કોર્ટનું હુકમનામું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 63. ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થા પોર્ટફોલિયો પદ્ધતિના જનક કોણ છે? લોર્ડ કેનિંગ. ત્યાર પછી 64. લોકશાહી વિકાસ માટે પંચાયત રાજ સંસ્થાઓનું પુનરોદ્ધાર માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? LM સિંઘવી. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે પૈકી કઈ બિનસરકારી સંસ્થાઓને સરકારને માહિતી અધિકાર અધિનિયમની રચના કરવા માટે સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી? મજદૂર કિસાન શક્તિ સંઘ MKSS. ત્યાર પછી કેબિનેટ સેક્રેટરીએટ બાબતો કયું વાક્ય યોગ્ય છે? 1. મંત્રીઓ વિભાગો વચ્ચે જરૂરી સંકલન કરે છે. સ્વતંત્રતા પહેલાંની કાર્યરત સંસ્થા. 3. ભારત સરકારના વહીવટમાં મદદરૂપ થાય છે. મોસ્ટ IMP પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. વર્ષ 1984માં જમીનદારી નાબૂદીના કાયદાની શરૂઆત કયા શહેરથી થઈ હતી? સાચો જવાબ મદ્રાસથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. રાજ્ય સલાહકાર પરિષદના કામકાજની કાર્યકારીતીમાં કેટલા ટકા સભ્યો હાજર હોય તો બેઠકનું કોરમ પૂર્ણ ગણાય? 50%. ત્યાર પછી 22 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર ભારતનું પ્રથમ મંત્રીમંડળ રચવામાં આવેલ. તેમાં સમાવેલ થયેલ મંત્રીઓ અને ફાળવવામાં આવેલ ખાતાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી? જગજીવન રામ વાણિજ્ય ખાતું. જેમાં સંરક્ષણ ખાતું સરદાર બલદેવસિંહને આપવામાં આવ્યું હતું. રેલવે અને પરિવહન જોન મથાઈને. આરોગ્ય ખાતું રાજકુમાર અમૃત કૌરને. ત્યાર પછીનો 70. નીચેના પૈકી કોણ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી કાર્યભાર સંભાળશે? રાજ્યપાલ. ત્યાર પછી ઓપરેશન પોલો નામ ખાલી જગ્યા રજવાડી રાજ્ય સામે પોલીસ કાર્યવાહીને આપવામાં આવતું હતું? હૈદરાબાદ. ત્યાર પછીનો પ્રશ્ન 72. હાલની પરિસ્થિતિમાં સંઘ રાજ્ય અને સંવર્તી સૂચિ બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? સંઘ સૂચિમાં 97 વિષયોનો સમાવેશ થાય છે. ત્યાર પછી ભારત સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે? સંયુક્ત યાદીમાં. ત્યાર પછીનો પ્રશ્ન, ઝોનલ કાઉન્સિલ ખાલી જગ્યા છે સલાહકાર સંસ્થા છે. ત્યાર પછીનો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ફક્ત એક. જો 2 કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ભારતના સંવિધાનમાં ચૂંટણી આયોગની જોગવાઈ કયા ભાગના અને કઈ કલમમાં દર્શાવેલ છે? ભાગ 15 અને 324માં. ત્યાર પછીનો પ્રશ્ન, નીતિ આયોગના સંદર્ભમાં નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે? આયોજન પંચને રદ કરીને 2015માં નીતિ આયોગની રચના કરેલી. 2. માનનીય વડાપ્રધાન આયોગના ચેરપર્સન અધ્યક્ષ હોય છે. ત્યાર પછી 3. ગવર્નિંગ કાઉન્સિલમાં રાજ્યના મુખ્યમંત્રીઓ અને સંઘ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉપરાજ્યપાલ સભ્યો હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ.
નીચેના પૈકી કોણ કેન્દ્રીય તકેદારી આયુક્તની પસંદગી સમિતિના સભ્ય નથી? લોકસભાના અધ્યક્ષ નથી. ત્યાર પછી 14મા નાણાં પંચ દ્વારા નીચેના પૈકી કઈ ભલામણો માનવામાં આવેલી? એક વાક્ય યોગ્ય છે. રાજ્યોને આપવા પાત્ર ફાળામાં વધારો કરવામાં આવેલ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 80. મુખ્ય ચૂંટણી કમિશનરની બાબતોમાં નીચેના વિધાનો વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેઓની સેવાની શરતોમાં નીચે નિમણૂક પછી કોઈ ગેરલાભ થાય તેવો ફેરફાર કરી શકશે નહીં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 81. નોટા મતદાન વિકલ્પ લાગુ પડે છે રાજ્ય વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 83. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જાહેર સેવા આયોગના સભ્યને હોદ્દા ઉપરથી દૂર કરવા અને સેવામાંથી મોકૂફ રાખવા સંબંધિત છે? અનુચ્છેદ 317. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન ભારતના લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજ્ય કયું છે? સાચો જવાબ મહારાષ્ટ્ર. ત્યાર પછીનો 85. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત રીતે બનાવવાની હોય છે? સામાજિક ન્યાય સમિતિ. ત્યાર પછી નીતિ આયોગના વાઇસ ચેરમેન ઉપરાંત કેટલા પૂર્ણ સમયમાં સભ્યશ્રીઓ કાર્યરત છે? સાચો જવાબ છે 4. ત્યાર પછી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીનું મુખ્યાલય ક્યાં આવેલ છે? હૈદરાબાદ. ત્યાર પછીનો પ્રશ્ન ભારત સરકારના ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરતા આયોગ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થાનો સમાવેશ થતો નથી? કેન્દ્રીય સતર્કતા કે તકેદારી આયોગ. ત્યાર પછીનો પ્રશ્ન નાણાં આયોગની રચના કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90. સંઘ આયોગની બાબતોમાં વિનિયમો કરવાની સત્તા કોને આપવામાં આવેલ છે? રાષ્ટ્રપતિને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન આરટીઆઈ મુજબ તમામ ખાનગી કે લઘુમતી શાળાઓએ પ્રાથમિક શિક્ષણમાં નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે કેટલી બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે? 25%. ત્યાર પછીનો પ્રશ્ન દેશમાં રાજકીય પક્ષ તરીકે નોંધણી કોણ કરે છે? ભારતનું નિર્વાચન આયોગ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 93. નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિયુક્તિ કોના દ્વારા થાય છે? વડાપ્રધાન દ્વારા થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નીચેના પૈકી કયા આયોગ સમિતિએ સૌ પ્રથમવાર એક સાથે ચૂંટણીઓની ભલામણ કરી હતી? નાચિયાપયન સમિતિએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ કયા વિધાનો યોગ્ય છે? 1. ભારતના સંવિધાનમાં ભાગ 9માં પંચાયતો અંગેની જોગવાઈ કરેલી છે. 2. સંવિધાનમાં 73મો સુધારો કારણે પંચાયતને ખાસ સત્તાઓ મળી છે. 3. પંચાયતોની સત્તાઓ અને ફરજો બંધારણની 243 243 માં દર્શાવેલી છે. ત્યાર પછી પંચાયતોની સંરચના કલમ 243 થી સી જોગવાઈને ધ્યાનમાં લઈ દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 96. પેશા ખાતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભુરિયા સમિતિ 1995માં સુપ્રીત કરવામાં આવેલ અહેવાલના આધારે સંસદે ધ પ્રોવિઝન્સ ઓફ પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયાઝ અધિનિયમ 1996 ઘડ્યો. 2. પેશા અધિનિયમ મુખ્યત્વે ગ્રામસભા અને ગ્રામ પંચાયતને સ્વશાસનના કેન્દ્રો બનાવી આદિજાતિ વસ્તીનું શોષણ સામે સંરક્ષણ આપવાનો ઉદ્દેશ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી 97. મધ્યવર્તી સ્તરે પંચાયતની રચના કરવા માટે રાજ્યની કેટલી લાખથી ઓછી ના હોવી જોઈએ? 20 લાખથી ઓછી ના હોવી જોઈએ. ત્યાર પછી 98. ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું છે? ગ્રામસભા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન દેશમાં પંચાયતી રાજની સ્થાને પ્રોત્સાહિત કરવા માટેનું ધ્યેય ધરાવતા બંધારણીય સુધારા એટલે કે
73મો સુધારો અધિનિયમ 1992 બાબત કઈ હકીકત ખરી નથી? જિલ્લા આયોગ સમિતિનું ગઠન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 100. પંચાયતી રાજ સંસ્થાઓ સંબંધિત ફરજિયાત અને સ્વૈચ્છિક જોગવાઈઓ વિશે નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલ છે? 3. સ્વૈચ્છિક પંચાયતોને નાણાકીય સત્તાઓ મંજૂર કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે 100 MCQ બંધારણના મોડેલ પેપર સ્વરૂપે જોયેલા છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ કોન્સ્ટેબલનું મોડેલ પેપર સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.